બહુ ખડ રાખી દીધી જોતા. હજી તો આમાંથી આપણે ઉપાડવાના છે બધા ઢગલા, ચારીકો ઢગલા જ પડ્યા જોતા ઢગલા. સરખી બાંધજે, સરખી ચડજો ભાઈ થઈ જતું. મોરલા ઉડીને જાય છે, કબૂતરા ચડે જોઈ પરાવરણ કાંઠે બધું બાંધ્યા છે લીલાછમ ગાર્ડનમાં. આપણે સનલ લઈને નીકળી ગયા છે ઘરે. રામ રામ બધાને, જય માતાજી. આપણે જવાનું છે આજે ખળના ઢગલા કાઢવા માંડીમાં, સનેડો લઈને જવાનું છે અને દવા છાંટવા. તો આપણે હવે નીકળશું ઘરે ઘા. સવારમાં ઉઠી ગયા છે, શ્રાવણ મહિનો છે, સોમવાર છે, સોમવાર રહ્યા છે હીરા. હવે સનેડો લઈને આપણે નીકળી ગયા. છત્રીમાં જરાક પાણી ભર્યું હતું, હરદેવભાઈ જરાક કાઢતા હતા તો આપણે નીકળી ગયા. મારા મા ભેહું નાખીને જો ઉપર હરદેવભાઈને કાકા અને પરીનભાઈ જ્યારે જ્યારે નીકળી ગયા ઢગલા કાઢવાને ખરણાને દવા છાંટવાને. બપોર લગભગ આવતા રહેશે, બહુ જાજુ કામ નથી. જાય છે પાણી સાંભળ લીધું સનલ બગી આપણે નીકળી ગયા સવારી. ગામડા વાટાને આવવું જોઈએ, બાકી તો બીજી તો કોઈ આમ હાલે નહીં, કારણ કે આ સનેડો થઈ ગયો તો સાધન જેવું સુવિધા સારી થઈ ગઈ. બાકી તો બીજું કંઈ નીકળી શકે નહીં. આમ બળદ ગાડું હોય બહુ વાર લાગે. આ તો હું હરવેર પડ્યું મારા જેવા ખરાબ થઈ ગયા જતા હતા મોઢામાં આવે બહુ પાણી જે ભાઈ રૂ બાકી. એટલે 15 દિવસ થઈ ગયા વરસાદ રહી ગયો, પણ હજી માર્ગમાંથી પાણી સુકાણું નથી, કારણ કે રેત રહી ગયા ને એટલે હું પાણી આવી દીધું. પાણી ભર્યું બહુ. આમાં સંતાનનું ઘર અહીંયા તો બહુ ભર્યું હતા, ખડા ભર્યા. રસ્તા એવા ખરાબ થઈ ગયા, વાત જવા દઉં. આમાં ધ્યાન રાખીને જવું પડે, મોંમાં આવે ને તો મોં બહુ છોલાઈ જાય. છતાં જો અમે ખેતરમાં કાકા ને દે ઊંચા હાથ કરે હરિહરિયો મંડાણા ખર બહુ થઈ ગયા ને એટલે હું આમ હાથી હાલે જ નથી. આ ખરાડ દે તો હાથી હાલે. વરસાદ રીવે 15 થઈ ગયા પણ પાછું હરિહર રેડે ચાલુ જ રહી ધીરે ધીરે ધીરે, એટલે ફૂકાય નહીં ને પછી હાથી ના હાલવા દે. આપણે નીકળી ગયા એટલે આપણું કામ કરવા. હવે ખરની દવાઈ મારી ગઈ, કારણ કે આ ઢગલા આપણે વાડીએ પૂગી ગયા છે ને હવે આપણે ઢગલા કાઢવા માંડો. એટલે પ્રવીણભાઈ મોર થઈ ગયા છે જોઈ લ્યો. અને હરદેવભાઈ પાલવી લઈને આવે છે, હાલો ઢગલા કાઢવા. ખેતરમાં ઢગલા પડ્યા ખરના કાળ મૂલી નેદવા આવ્યા હતા એટલે દેખાડું તમને આગળ. ઢગલા જ પડ્યા ને વરસાદ રહેતો નથી, મોપલ જીકે હાવ ચારી કોર. અટાણે આદર એવો જોઈ લ્યો. આ પડ્યા ઢગલા પાટલે પાટલે. ઢગલા ભરી ભરીને બરોબર કાઢવાના ખેતરમાં જોઈ લ્યો. ખલ નહીં દૂધું માંડવી આપણે નેદાઈને કામ કમ્પ્લીટ થઈ ગયું. ઢગલા બગલા નીકળી ગયા. હવે આપણે રોટલો ખાવા જાઉં ઘરે, અને વીર વાસણા દાદાને ધજા ચડાવતા જાઉં. એટલે ભાઈ ચડ્યા ઉપરથી જરાક ધજા ચડાવી દે. હું જોઈ લ્યો તો ધજા ચડાવે ભાઈ. આપણે નેદી બેદીને જાય કમ્પ્લીટ ને દાદાને ધજા ચડાવતા જાય. જય વીર વસરાજ. સરખી બાંધજે. આપણે નીકળી ગયા એટલે ખાવાનું કામ થઈ ગયું છે. એટલે દાદાને ધજા ચડાવીને આપણી વાડી છે એમાં બાઉન્ડ્રી બાંધી છે, કારણ કે ઢોરું બહુ આવે એટલે બાંધવી પડે. નકર તો આપણે માંડીને પૂરું કરી નાખ્યા. અહીંયા અમારે રેડિયેટર બહુ એટલે તાર બાંધ્યો છે, કાંટાવાળો આવે ટાટાનો. રસ્તો એવો ખરાબ એમ કે ફોન પકડાય એમ નથી જતા. અમારો ખાડો પડ્યો છે ઉપર, તમને દેખાડો. મેરામાંથી પાણી આવ્યું મોહાયું એ ધોઈને હવે પૂરું કરી દીધું. થાંભલાને આમ રમાવને જોજો મારક પર કાકા તો હવે પકડીને બેઠા આમ પડી ગયો ખબર. આટલું પાણી ગયો નેરો ભર્યો પાણીનો. ખાડો હાવ રીતી ને ખાડો કરી નાખ્યો, ઉપરથી કોઈ કાઢી તૂટ્યું હતું ને. હવે આ રસ્તામાં પાણી જ ભર્યું, આખા માર્ગે પાણી જ છે. આ છે તરાવડું, જો કેમ છે તરાવડું બાજુ ગામડા તરાવડું. એમાં મોટર માંડો તો તમારે ચોમાસામાં જવું ના પડે કોઈ દી. કિલો નાખેલો પડ્યો આંબા ને જુવાર ને કબૂતર ચણ નાખ્યું ને ચણે ને મોરલા ઉડી ઉડીને જાય છે. કુદરતી નજારોમાં વાડીઓનો આવ હવાની કોઈ ગામડામાં તો મારો કુદી ભલામણા કેમ છે. બાકી ખાડા ખબૂતિયા ભર્યા અને બીજું ઘાસ ઉડી પડ્યું. થોડું ત્યાંનો ઠપ થઈ ગયો જ છે ચોમાસામાં. ખડ જ છે તમારે જો બાજુ પાવું હોય તો ઉપાડીને તરાવડા ભર્યા.
એમાં બાવરું ઉપાડતા ગમીને ના બાંધી દે ઢોરુંને. આપણે ઢોરું નથી પણ આ બીજાને શું હોય તો બીજાને ઉપાડીને કનેડા થઈ ગયા ને અટાણે સુવિધા હોય વાતના બધું નહીં નીકળે એટલું ઓછું હોય અટાણે ટેકનોલોજી વધી ગઈ. કેમ છે બાવરું બાકી આ જો આમાં વર્તું બાંધ્યા હતા તમે દેખાડું એમાં રેકડો પડ્યો ને આગળ બધું બાંધ્યા આગળ ગયા એટલે તમે દેખાડું બળતું જોઈ લો બાંધ્યા જોડે ને બાકી બે બળતું હે આગળ ગાય માતા હે દેખાડો તમે એક બળદ જોયા હે બાકી આખું જંગલ જ છે. આમાંથી આમાં આડેધડથી નીકળવું પડે બાકી નીકળાય નહીં. રસ્તે રસ્તે તો બહુ ખરાબ છે. આગળ હનુમાન મંદિર ઈ તમે દેખાડે અને તો નકરા બાવળું જ છે લીલા છમ નખા તો વરસાદ વહેલો તો આમ થઈ જાય તો હનુમાન મંદિર છે ચમત્કારી હનુમાનનું બહુ પરત્યું હનુમાન દાદાનું. ગાય માતાજી પાસે આપણે ધરાઈને ખાવું એમાં જેવા છે. આગળ બીજા બે ગાય માતાજી પાસે તમે દેખાય ઘરિયા જાયેલી કેમ છે બાજુ લીલું લીલું ઘાસ છે કરે છે. હનુમાન દાદાનું મંદિર છે લીમડા પાસે મંદિર બનાવવાનું હોય આપણે ઘરકોર જવાનું માંડવી સારી યાદ છે બધે જેડી ધારણામાં બહુ વાંધો આવી સારી વેચાઈ નહીં બધી બધી જગ્યા રે કપાઈ જાય વેચાઈ ગયું પીરો બની તરાવડા વાળીના બાવેડા મોંમાં આવે તો હું જાપી નાખે ખડકા બહુ આવે કનેડામાં રસ્તા ધોઈને છે ગારો જ છે યારી પણ પાણી જ ભર્યું માર્ગામાં માંડવી જરાક પીરાશ મારી ગઈ પણ વાંધો નહીં આવે કવર થઈ ગયા કારણ કે તડકો દીધો ને પછી સરફો અને ખાતર પડે એટલે વાંધો ના આવે થઈ ગયું બધાને માંડવી સારી છે મોહમ નામી થાય છે. આમાં જરાક ખડકા જેવું આવે જોજો હરી હરી કાઢવું પડે બહુ ધ્યાન રાખવું પડે ખાધો થઈ જબરું નીકળી તો ગયા વાંધો ના આવે પાણી બહુ ઉડાડે ગયું વાળા બેન બિસ્કુટ પડી ગયું આપણે રણજીતભાવ પણ માંડી આટલા ભેગા થઈ ગયા દરેકની દવા છાંટી ગઈ તો હમણાં ભેગા થઈ ગયા ખાવ બાકી રસપૂત તમે જોયું ત્યાં જતા પાણીનું ભર્યું આ શું રેત ફૂટી પડે ને એટલે નીચેથી પાણી આવતું હોય પાછી જમીનનું જે હોય હવે આપણે ઘરે પૂગી ગયા લગભગ થોડું કેટલું બહુ જાતું નથી જો આમ દેખાય છે બાળના મોઢામાં જ આવે જલ્દી કાપવા જશે મોંઘું પહોંચાડે આપણી માંડવી ગીરના ચા ઘરે રોટલો ખાવાનું ટાણું થઈ ગયું કારણ કે દોઢ બે થઈ ગયું સોમવાર ગયા તો ભૂખે બહુ આવી ગયું ઘરે ભૂલી ગયા આપણું ઘર આવી ગયું બોલાય પાસે આપણો વિડીયો આવી ગયો આ જો જોઈ લેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જરાક સપોર્ટ કરજો તમારા ભાઈ એ માટે